હેલો મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપ લોકોને આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત QR કોડ અને ભીમ એપનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિષય અંતર્ગત આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો મિત્રો, આજનો પીપીટી શરૂ કરીએ અને આપ લોકોને ભીમ એપ અને QR કોડનો યુઝ કરીને ડિજિટલ પેમેન્ટ કઈ રીતે કરાય છે એની વિશે તમને હું માહિતી આપીશ. તો આજનો જે આપણો તાલીમી સેશન છે એમાં આપણો ઓબ્જેક્ટિવ શું છે એ વિશે આપણે પહેલાં થોડી ચર્ચા કરીએ કે આજે ડિજિટલ પેમેન્ટથી તો આપ લોકો વાકેફ જ છો કે જ્યાં પણ આપણે જોઈએ ડિજિટલ પેમેન્ટ આપણી જિંદગીનો એક ખૂબ જ જરૂરી ભાગ બની ગયેલ છે. પહેલાં એક સમય હતો કે જ્યારે લોકો ઘરેથી નીકળતા ત્યારે પૈસા લઈને નીકળતા, કોઈ દૂધ લેવા જવું હોય, છાશ લેવા જવું હોય, કોઈ પણ વસ્તુ નાની લેવી હોય તો પણ કેશ ટ્રાન્ઝેક્શન થતા હતા. પરંતુ આજે COVID-19 જે થયો અને એ પહેલાં પણ જે ભારતમાં QR કોડ અને UPI ટેકનોલોજીની મદદથી ડિજિટલ ભારત અંતર્ગત ખૂબ જ સરસ રીતે મિશન ચલાવવામાં આવ્યું અને તેની અંતર્ગત આજે ડિજિટલ પેમેન્ટ્સ ખૂબ જ આમ થઈ ગયેલ છે. તો આપણો જે આજનો લેસન છે એમાં આપણે શું ભણીશું. તો પહેલો ટૉપિક આપણો રહેશે કે આપણો ડિજિટલ પેમેન્ટની નીડ કેમ છે, માર્કેટમાં કેમ જરૂરિયાત ઊભી થઈ છે એ વિશે આપણે થોડી ચર્ચા કરીશું, એના પાસા આપણે મૂલવીશું. એ પછી આ ડિજિટલ પેમેન્ટ કઈ રીતે થાય છે, એની પાછળ કઈ કઈ ટેકનોલોજીસ રહેલી છે, કઈ રીતે તમે જ્યારે કંઈ પેમેન્ટ કરો છો ત્યારે કઈ કઈ વસ્તુની જરૂરિયાત રહે છે, એના ફાયદા શું છે, એના નુકસાન શું છે, એ વિશે આપણે ચર્ચા કરીશું. એ પછી ભીમ એપ, જે ભીમ એપ વડે UPI ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે અને ડિજિટલ પેમેન્ટ કરવામાં આવે છે, એના વિશે આપણે માહિતગાર થઈશું. એના અમુક વિડીયોઝ જોઈશું, એ પોતાના એમના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી લહેલ વિડીયોઝ આપણે જોઈશું અને સમજીશું કે કઈ રીતે ભીમ એપનો ઉપયોગ કરીને આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી શકીએ. કેમ કે આવનારી પેઢી જે છે, આવનારું ફ્યુચર જે છે એ ટોટલી ડિજિટલ થવા જઈ રહ્યું છે અને એમાં આપણું ભારત ખૂબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટને ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યું છે. આપ લોકોને નવાઈ થશે કે આજે દુનિયામાં થતા મોટાભાગના જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે એમાંથી મોટો ફાળો જે છે એ ભારતમાં છે. અને સારી વસ્તુ એ છે કે આમાં જે રહેલી ટેકનોલોજી છે એ ટોટલી ટેકનોલોજી ભારતમાં પોતે વિકસાવેલી છે. UPI ટ્રાન્ઝેક્શનની ટેકનોલોજી ભારતે પોતે વિકસાવેલી છે. ખૂબ જ સરસ વસ્તુ છે. એ સાથે આ બધા તો પોઝિટિવ વસ્તુ છે, પરંતુ દરેક ટેકનોલોજીની સાથે અમુક નેગેટિવ પાસા પણ સંકળાયેલા હોય છે. આપ લોકોને જાણ હશે કે આપની આસપાસ જ તમે એવા કિસ્સા સાંભળતા હશો કે કોઈના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી 15,000 ઉઠી ગયા, કોઈએ આની સાથે ફ્રોડ કરી દીધું. તો કઈ રીતે ફ્રોડ થાય છે અને એમાં કઈ રીતે લોકોને છેતરવામાં આવે છે એ વસ્તુ પણ આપણે ધ્યાન રાખીશું અને એના વિશે પણ થોડું વિડીયો જોઈશું અને ચર્ચા કરીશું, જેથી એ વસ્તુથી પણ બચી શકાય. કારણ કે ડિજિટલ પેમેન્ટના ફાયદા અનેક છે અને એના જે નુકસાન જે છે અમુક જ છે. તો આપણે નુકસાનને ઓછા કરીને ફાયદાનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. તો એ વિશે આપણે એક કરીને કઈ રીતે આપણને ડિજિટલ પેમેન્ટ જે છે એ આપણા દેશ માટે જરૂરી છે અને આપણા રોજિંદી જિંદગીમાં કેવો ભાગ ભજવે છે એ વિશે આપણે પોઈન્ટની ચર્ચા કરીશું. તો પહેલો પોઈન્ટ આપણે ચર્ચા કરીએ કે ડિજિટલ પેમેન્ટની જરૂરિયાત કેમ ઊભી થઈ છે આજે. તો આપ લોકોને ખબર હશે કે જ્યારે COVID-19 કોરોના વાયરસનો ફેલાવો દુનિયાભરમાં ખૂબ જ જોરશોરથી હતો, પીક ઉપર હતો. એ સમયે જ્યારે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવું ખૂબ જ અનિવાર્ય બની ગયું હતું. કારણ કે આ રોગ જે છે એ સોશિયલ ડિસ્ટન્સિંગ ના રાખવાથી, ટચમાં આવવાથી થતો હતો અને એ સમયે એક એવી જરૂરિયાત ઉદ્ભવી કે જે પૈસા જે છે, પૈસાની નોટો છે, રૂપિયાની નોટો છે, ફિઝિકલ મની જે છે એનાથી પણ આ રોગ ફેલાતો હતો. અને આ સિવાય ઘણા એવા વાયરસજન્ય રોગો છે કે જે ફિઝિકલ રીતે ટચમાં આવવાથી ફેલાતા હોય છે. તો આ COVID-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂરિયાત ઉદ્ભવી અને સોશિયલ ડિસ્ટન્સિંગ ને સફળ બનાવવા માટે એક એવું માધ્યમ જરૂરી બન્યું કે જેનાથી પેમેન્ટ કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ કરીને ફિઝિકલ ટ્રાન્ઝેક્શન્સ ઓછા કરી શકાય. તો આ રીતે જે સિચ્યુએશન ઉદ્ભવી, જે પરિસ્થિતિ બની, એમાં ડિજિટલ પેમેન્ટે ખૂબ જ સારો એવો ફાળો આપ્યો અને ડિજિટલ પેમેન્ટ ખૂબ જ આમ થયું. શરૂઆતમાં જ્યારે આપણે ડિજિટલ પેમેન્ટની વાત કરતા તો ખૂબ જ ઓછી જગ્યાઓ એવી હતી કે જ્યાં ડિજિટલ પેમેન્ટ થતા હતા, કે મોટા શોપિંગ મોલ છે
અથવા તો પેટ્રોલ પંપ છે, હોટલ છે, ત્યાં આગળ ડિજિટલ પેમેન્ટ થતા હતા. અને એ પણ કેવી રીતે થતા હતા, એમાં કાર્ડનો ઉપયોગ થતો હતો. જે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, એને સ્વાઇપ કરીને અથવા તો એના વડે જે વાઈફાઈ કાર્ડ્સ હોય છે એના વડે પેમેન્ટ થતું હતું. ઠીક છે. અને જે રોજિંદા ટ્રાન્ઝેક્શન્સ જે હતા એ પણ NEFT, IMPS, RTGS એ રીતે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન થતા હતા, જેમાં ખૂબ જ વાર લાગતી હતી ને નાના ટ્રાન્ઝેક્શન એમાં નહોતા થઈ શકતા. જે મોટા બિઝનેસ હાઉસીસ છે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન જે છે એ જ થતા હતા. નોર્મલ પબ્લિક જે છે, આપણે જે આમ જનતા જે છે એ આનાથી એકદમ દૂર હતી. પરંતુ COVID-19 આવ્યા પછી એવી જરૂરિયાત ઊભી થઈ કે આમ જનતાને પણ ડિજિટલ પેમેન્ટનો સહારો લેવો પડ્યો અને એમાં ડિજિટલ પેમેન્ટ એકદમ જ આમ થઈ ગયું. બીજી વસ્તુ કે ડિજિટલ પેમેન્ટ જે છે એના માટે બેઝિક સ્ટ્રક્ચર હોવું જરૂરી છે. ઇન્ટરનેટ એનું બેઝિક માળખું છે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જ આ ટેકનોલોજી કામ કરે છે. તો આપણા ઇન્ડિયામાં પણ 3G 4Gની જે ટેકનોલોજી છે એ અને 4G મોબાઈલ ફોન છે એ ઘણા ચીપ અને ઘણા સસ્તા માર્કેટમાં અવેલેબલ હતા અને દરેક માણસ એનો ઉપયોગ કરતો હતો. એના કારણે જ આ ડિજિટલ પેમેન્ટની જરૂરિયાત જે છે એને આપણે પૂર્ણ રીતે નિભાવી શક્યા. ત્રીજી વસ્તુ છે સિક્યોરિટી, કે ડિજિટલ પેમેન્ટ જે છે એ ખૂબ જ સિક્યોર છે. એન્ક્રિપ્ટેડ, ટેકનિકલ ભાષામાં કહીએ તો આ ટ્રાન્ઝેક્શન જે છે એ એન્ક્રિપ્ટેડ ટ્રાન્ઝેક્શન હોય છે. કે તમારા બેંકની કે તમારા ખાતામાં કેટલા રૂપિયા રહેલ છે, કે તમે કઈ રીતે UPI શું છે તમારું, એ દરેક માહિતી જે છે એ જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થતું હોય છે ત્યારે એન્ક્રિપ્ટેડ વેમાં થતું હોય છે. એટલે કે તમારું મોબાઈલ અથવા તો તમારી ડિવાઇસ અને જે બેંક જે છે એનું સર્વર, એ વચ્ચેની માહિતી જે આપ લે થાય છે એમાં કોઈ પણ માણસ, કોઈ પણ હેકર એને ટ્રેસ કરીને તમારી માહિતી ન લઈ શકે. એ રીતની ટેકનોલોજી આમાં ડેવલપ કરવામાં આવેલ છે અને 2 લેયર 3 લેયર સુધીની એન્ક્રિપ્શન કરીને આ ટેકનોલોજીમાં કામ થતું હોય છે. એના કારણે ખૂબ જ સિક્યોર અને ભરોસાલાયક ડિજિટલ પેમેન્ટનું માળખું બનેલ છે. એ સિવાય કન્વિનિયન્સ અને સ્પીડ, કે આપ લોકોને ખ્યાલ હશે કે હવે જ્યારે ડિજિટલ પેમેન્ટ્સ એટલા કન્વિનિયન્ટ થઈ ગયા છે કે આપણે પોતે પણ જ્યારે બજારમાં જઈએ ત્યારે આપણે પ્રિફર એ જ કરતા હોઈએ છીએ કે ભાઈ QR કોડને સ્કેન કરીએ અને પેમેન્ટ કરી દઈએ. કેમ કે પૈસા નીકાળવા, પછી છૂટા હોય ના હોય એને આપવા થોડું ટાઈમ લે, છૂટા ગણીને પૈસા ગણવા એમાં ભૂલ થતી હોય, તો એ બધી જ વસ્તુનો અહીંયા આગળ નિષેધ થઈ જાય છે. તમે કોઈ પણ જગ્યાએ પેટ્રોલ પંપ પર જાઓ અથવા તો નાનીમાં નાની દુકાન પર જાઓ તો પણ ત્યાં QR કોડ લગાવેલા હોય છે. ઇવન શાકભાજીવાળા પણ હવે તો QR કોડનો ઉપયોગ કરતા થઈ ગયા છે. એટલે QR કોડને સ્કેન કરો, જેટલા રૂપિયાની અમાઉન્ટ બની હોય એટલા રૂપિયા જ પરફેક્ટ એમાં નાખો અને તરત જ 10 કે 15 સેકન્ડમાં ઓનલાઈન પેમેન્ટ થઈ જતું હોય છે. તો ખૂબ જ સરળ અને ખૂબ જ ઝડપી આ પ્રક્રિયા છે, જેના કારણે પણ આ ખૂબ જ નોર્મલ થઈ ચૂક્યું છે. એ સિવાય કન્ઝ્યુમર સેફ્ટી એન્ડ પ્રોટેક્શન, કે જે વપરાશકર્તા જે યુઝર જે છે, જે ટ્રાન્ઝેક્શન કરી રહ્યું છે એની સાથે સેફ્ટી પર સંકળાયેલી છે. જે મેં તમને પહેલાં સમજાવ્યું કે 2 વે 3 વેનું એમાં એન્ક્રિપ્શન હોય છે. તમારી જે માહિતી જે છે એ સેફ રહે છે, કોઈ પણ જાતનું એમાં હેકિંગ કે એનો કોઈ સ્કોપ રહેલો હોતો નથી. અને બેંક સાથે ટ્રાન્ઝેક્શન થતું હોય છે તો એમાં બેંક પણ સપોર્ટ કરતી હોય છે. તો એવું કોઈ હવે એ નથી કે પહેલાં પણ કેવું કે બેંક તમારે કોઈને ટ્રાન્સફર કરવું હોય તો કોઈનો અકાઉન્ટ નંબર તમારે લેવો પડતો અથવા તો મોબાઈલ નંબર લેવો પડે. એમાં તમે નંબર નાખો, કોઈ એક આંકડો ખોટો લાગી ગયો અને તમે પેમેન્ટ કરી દીધું તો બીજા કોઈને પેમેન્ટ મળી જતું. આ રીતની બધી પ્રોબ્લેમ થતી હતી. પરંતુ હવે QR કોડ આવી ગયો એના કારણે તમે જેનો QR કોડ સ્કેન કરી રહ્યા છો એના ખાતામાં જ પૈસા જવાના છે. એટલે એ જે પ્રોબ્લેમ ક્રિએટ થતી હતી એ બધી પ્રોબ્લેમ એકદમ સોલ્વ થઈ ગઈ છે. તો ફાઇનાન્શિયલ લીકેજ પણ એના કારણે થતું નથી, કે જે પૈસા જેના ખાતામાં જવું જોઈએ એના ખાતામાં જ જાય છે. કોઈ જાતનું પ્રોબ્લેમ્સ થતી હતી એ બધી એકદમ જ ઓછી થઈ ગઈ છે. અને આ બધા ફાયદા છે કે જેના કારણે ડિજિટલ પેમેન્ટ્સ ખૂબ જ આમ થઈ ચૂક્યું છે. અને આજે તો વાત કરીએ તો ઇન્ડિયા નંબર 1 પર છે. ડેલી UPI ટ્રાન્ઝેક્શન કે થતા હોય તો એમાં ભારતનો નંબર 1 આવે છે. એટલા UPI ટ્રાન્ઝેક્શન કોઈ જગ્યાએ પણ નથી થતા. અને USA, યુરોપની કન્ટ્રીઝ, એ જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એ લોકો પણ ઇન્ડિયા પાસેથી અત્યારે આ ટેકનોલોજી સમજી રહી છે અને આ ટેકનોલોજીને પોતાના દેશોમાં લાગુ કરવાની વાત ચાલી રહી છે. એટલે એ વિશે તમે સમજી શકો છો કે કેટલું ખરેખર અદ્ભુત અને ખૂબ જ સરસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે COVID-19ની સિચ્યુએશનને પણ હેન્ડલ કરી છે. અને જે એક કહેવાય ને કે જે બહુ જટિલ પ્રક્રિયા હતી, અમુક પ્રક્રિયા હતી એકબીજાના ખાતામાંથી પૈસા નાખવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું, એને ખૂબ જ સરળ બનાવી દેવામાં આવી છે.
અને એના કારણે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર હતા એ હવે ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ જઈ રહ્યા છે. જે ટ્રાન્ઝેક્શન્સ અનઓર્ગેનાઇઝડ વેમાં બ્લેક મનીના ટ્રાન્ઝેક્શન થતા હતા એ પણ હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થવાના કારણે એ પણ રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન થાય છે. પહેલાં કોઈ રેકોર્ડ થતો નહીં, કેટલું પેમેન્ટ થઈ રહ્યું છે, કોઈ રેકોર્ડ કોઈ સચવાતા નહીં કેશમાં, પરંતુ હવે ઓનલાઈન થવાના કારણે એમાં પણ ગવર્મેન્ટને ટેક્સ અને GST ને એમાં બેનિફિટ્સ થઈ રહ્યા છે. તો ખૂબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને ભારત આગળ વધી રહ્યું છે. તો આના પછીનો આપણે ટૉપિક જોઈએ કે આ QR કોડ એ એકચ્યુઅલમાં છે શું અને કઈ રીતે કામ કરે છે. તો QR કોડનું ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ કોડ. જેવું એનું નામ છે તેવું જ એનું કામ છે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કોઈ જગ્યા પર કર્યું હોય, કોઈ પણ એપ છે, ભીમ એપનો ઉપયોગ કરીને, પેટીએમ, ગૂગલ પે, ફોનપે, ભારત પે, કોઈ પણ એપનો ઉપયોગ કરીને તમે કોઈ પણ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કર્યું હોય તો તમને ખ્યાલ હશે કે જેવું તમે સ્કેનર ઓન કરો છો અને QR કોડને સ્કેન કરો છો, તરત જ એ જે તે અકાઉન્ટની ડેટા જે છે કેપ્ચર કરી લે છે. એટલા માટે એનું નામ છે ક્વિક રિસ્પોન્સ કોડ. તરત જ રિસ્પોન્સ આપે છે. ખૂબ જ ફાયદા છે એના. કઈ રીતે કામ કરે છે? તો એમાં એક પેટર્ન બનેલી હોય છે. આમ તો બધી પેટર્નો આપણને એક જેવી લાગે છે, પણ એક જેવી હોતી નથી. જેવી રીતે આપણી ફિંગરપ્રિન્ટ છે એને એકબીજા જોઈએ તો એક જેવી જ લાગે છે, પણ ખરેખરમાં બધી ડિફરન્ટ છે. એ જ રીતે QR કોડ પણ એક એવી ટેકનોલોજીથી બનાવેલ છે કે એમાં જે માહિતી છે કે જેનું QR કોડ હોય એના અકાઉન્ટની માહિતી, એની બેંકની માહિતી, એનું નામ વગેરે માહિતીઓ એમાં સારા એવા જથ્થામાં સ્ટોર થઈ શકે છે. એવી ટેકનોલોજી છે QR કોડમાં. અને જે પિક્સેલ પેટર્ન જે છે, જે આપણને પિક્સલ્સ દેખાય છે એમાં, એને સ્કેન કરતાં એ ટ્રાન્ઝેક્શનને ઇનિશિએટ કરે છે. અને જે બેંકનું સર્વર હોય છે, દાખલા તરીકે તમે ભીમ એપથી QR કોડને સ્કેન કરો છો ત્યારે QR કોડમાં રહેલી માહિતી એ ભીમ એપ સાથે સંકળાયેલ અકાઉન્ટને બંનેને જોડે છે. અને ભીમ એપમાં શું હોય છે, ભીમ એપ અથવા તો પેટીએમ એપ એ તમારું એમાં પોતાના અકાઉન્ટ રહેલા હોય છે. હવે હું મારા પેટીએમથી હું કોઈ QR કોડને સ્કેન કરું છું તો મારા પેટીએમમાં રહેલ મારું બેંક અકાઉન્ટ અને જે સામે સેલર છે કે જેનું QR કોડ હું સ્કેન કરી રહ્યો છું તેના અકાઉન્ટના ટ્રાન્ઝેક્શન થઈ શકે એ માટે એ બંનેને જોડે છે અને પછી ટ્રાન્ઝેક્શન ઇનિશિએટ થાય છે. તો આ રીતની ટેકનોલોજી આમાં હોય છે. અને કયા ફાયદા છે આપણે એક નાનકડા વિડીયોથી આપણે જોઈશું. को पैसे भेजने के लिए कतार में लंबे समय तक इंतजार करना पड़ता था या पैसे का अनुरोध करने के लिए लोगों का अनुसरण करना होता था. भीम ऐप के साथ अपना जीवन सरल बनाएं. आप भीम ऐप से आसानी से पैसे भेज या प्राप्त कर सकते हैं. आइए QR कोड का उपयोग करके पैसे का भुगतान करना सीखें. अपने स्मार्टफोन पर अपना भीम ऐप खोलें और ऐप लॉगिन पासकोड दर्ज करें. QR के माध्यम से भुगतान करने के लिए स्कैन और भुगतान करें विकल्प पर क्लिक करें. एप्लीकेशन स्वयं एक QR स्कैनर खोलेगा. QR कोड को स्कैन करें, राशि एवं टिप्पणी दर्ज करें और पे बटन दबाएं. ऐप UPI पिन दर्ज करने के लिए पूछेगा. प्रोफाइल अनुभाग में ग्राहकों की प्राथमिक UPI हैंडल से उत्पन्न QR पहले से उपलब्ध है, जो सीधे आवेदन से साझा किया जा सकता है. आप अपने बिल अदा करने अथवा खरीद करने या पैसे भेजने या प्राप्त करने के लिए इस QR कोड का इस्तेमाल कर सकते हैं. भीम ऐप के साथ अपना जीवन सरल बनाएं. अभी भीम ऐप का प्रयोग करें और अपने परिवार एवं दोस्तों को सभी लेन देन नकद रहित करने की सलाह दें. भीम NPCI द्वारा संचालित. તો મિત્રો, આપણે જે રીતે જોયું આ નાનકડો વિડીયો આપણે જોયો અને એમાં ભીમ એપ કઈ રીતે QR કોડનો ઉપયોગ કરે છે અને QR કોડનો ઉપયોગ કરીને કઈ રીતે તમે ભીમ એપના ઉપયોગથી કઈ રીતે પૈસા કોઈને મોકલી શકો છો અથવા તો પૈસા મેળવી શકો છો એ વિશે આપણે માહિતી લીધી. તો QR કોડના કયા ફાયદા છે? તો ફાયદાની વાત કરીએ તો એ ઇઝી છે સ્કેન કરવા માટે. કે જેવું મેં તમને કહ્યું કે જેવું તમે મોબાઈલનું સ્કેનર ઓન કરો છો અને એને ઓપન કરો છો જ્યારે પણ કોઈ પણ QR કોડની સામે, તો તરત જ તેને કેપ્ચર કરી લે છે. ખૂબ જ ફાસ્ટ સ્કેન કરે છે. એમાં કોઈ વાર નથી લાગતી. તદ્દન સ્પીડમાં તરત જ કનેક્શન સ્થાપિત થઈ જાય છે તમારા અકાઉન્ટ વચ્ચે અને તમારો જે સેલર છે કે જેને તમારે પેમેન્ટ કરવું છે એના માટે. અને બીજું કે પોર્ટેબલ છે. તમે QR કોડ જનરેટ કરીને તમે તમારો QR કોડ બીજાને મોકલી શકો છો. ફિઝિકલી બંને એક જગ્યાએ હોવું જરૂરી નથી. તમારે કોઈ જમ્મુ કાશ્મીરમાં માણસ રહેતો હોય અને એની પાસેથી પૈસા લેવા હોય તો તમારું QR કોડ તમે એને મોકલી દો. એ QR કોડને સ્કેન કરીને તમને તરત પૈસા મોકલી શકે છે. તો
આ જે ટેકનોલોજી છે એના કારણે બિઝનેસ ખૂબ જ સરળ થઈ ગયેલ છે. પહેલાં કેવું હતું કે તમે કોઈ જગ્યાએથી દાખલા તરીકે તમિલનાડુથી તમે કોઈ વસ્તુ મંગાવતા હોય તો ત્યાંનો જે સેલર જે છે એ તમને બેંક ડિટેલ મોકલે, તમે એને તમારા બેંક ડિટેલ તમારી એપમાં નાખો, જે બેંકની એપ હોય છે તે. એટલે કે એ બધી વસ્તુ ખૂબ જ જટિલ હતી, ખૂબ જ વાર લાગતી હતી એમાં, અને એ જટિલ હોવાના કારણે ખૂબ જ પ્રશ્નો પણ ઉદ્ભવતા હતા, જે હવેથી આ પ્રશ્નો ઉદ્ભવવાનું બંધ થઈ ચૂક્યું છે અને ખૂબ જ સરળ રીતે તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. બીજી વસ્તુ છે કે આ જે QR કોડ છે, ક્વિક રિસ્પોન્સ કોડ છે, એ ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજી પર કામ કરે છે, અને ઇવન 30% ખાલી જો પાર્ટ એનો હોય તમારી પાસે તો પણ તમે એને સ્કેન કરી શકો છો. એટલે કે અમુકવાર QR કોડ ફાટી ગયું હોય કે ડેમેજ થઈ ગયું હોય, ક્યાં તો અમુક એનો જે ભાગ જે છે એ કંઈક વાતાવરણને કારણે બગડી ગયો હોય કે ભેજ લાગી ગયો હોય કે ઘસાઈ ગયો હોય, તો પણ 30% ભાગ જો હોય તો પણ એને તમે સ્કેન કરશો તો એ કામ કરશે. એ ખૂબ જ રોબસ્ટ ટેકનોલોજી છે. સિક્યોર્ડ ઓનલાઈન પેમેન્ટ છે, કે મેં તમને કહ્યું કે સિક્યોરલી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તમારું જે ટ્રાન્ઝેક્શન જે છે એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. તમારી જે બેંક ડિટેલ છે, તમારા બેંકમાં રહેલ પૈસા જે છે એની માહિતી જે છે, ઇવન તમારો મોબાઈલ નંબર, દરેક માહિતી તમારી જે છે એન્ક્રિપ્ટેડ વેમાં મૂવ થાય છે બંને સર્વર અને તમારા ડિવાઇસ વચ્ચે, જેના કારણે ફ્રોડ થવાના ચાન્સ ખૂબ જ ઓછા થઈ જાય છે. લેસ પ્રોન ટુ ફ્રોડ, એ જ આપણે જોયું. ઓન ધ સ્પોટ પેમેન્ટ, કે તમારે પેમેન્ટ કરવું હોય તો એવું નથી કે તમારે બેંક પે તરીકે એડ કરવું પડે, અડધો કલાક વેઇટ કરવું પડે, એ પછી પેમેન્ટ કરવું પડે, એવું નથી. ઓન ધ સ્પોટ પેમેન્ટ થાય છે. તમે જેવું સ્કેન કરો, એમાં તમારી અમાઉન્ટ કેટલી નાખવાની છે તે સિલેક્ટ કરો, અને પછી તમે એના ઉપર આગળ જાઓ, એમાં પિન નાખો, અને ફટ તરીકે તમારું પેમેન્ટ ત્યાં ને ત્યાં થઈ જશે. એટલે ઓન ધ સ્પોટ પેમેન્ટ થાય છે. ઓવરહેડ કોસ્ટ જે છે એ ઓછી કરે છે. ઓવરહેડ કોસ્ટ એટલે કે આજના ફાસ્ટ મૂવિંગ કટ થ્રોટ બિઝનેસ એન્વાયરમેન્ટમાં જે તમારો સમય જે છે એ ખૂબ જ કિંમતી છે. સમયની બચત થાય છે, એટલે એ પણ એક કોસ્ટ ઘટે છે. એ સિવાય તમારે બેંકના ધક્કા ઓછા થાય છે, જે પહેલાં થતા હતા NEFT, RTGS, નાના ટ્રાન્ઝેક્શન હોય 50,000 લાખ રૂપિયાના, 500 રૂપિયાના, 2,000 રૂપિયાના, એના માટે પણ પબ્લિક એક ગામથી બીજા ગામ એમની મેઇન જે શાખા હોય બ્રાન્ચની, ત્યાં એમણે જવું પડતું હતું. તો આ બધી વસ્તુના જે કોસ્ટ જે છે, જે ખર્ચા જે છે એ ઓછા કરે છે, અને તમને એક ઇઝીલી તમને ટ્રાન્ઝેક્શન કરવાની ફેસિલિટી આપે છે. ઇઝી ટુ સેટઅપ, ખૂબ જ ઇઝી છે. આજે ઘણા આમ કહીએ કે 80% પબ્લિક એવી છે કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાવાળી પબ્લિક એવી જે છે કે જેને મોબાઈલ વાપરતા આવડે છે, ફેસબુક વાપરે છે, ઇન્સ્ટાગ્રામ વાપરે છે. તો સિમિલરલી આ જે એપ જે છે, ભીમ એપ, પેટીએમ એપ, જેટલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની એપ્સ જે છે એ એકદમ ઇઝી હોય છે. સેટઅપ કરવા માટે પણ ઇઝી હોય છે, અને એને યુઝ કરવી પણ ખૂબ જ સરળ હોય છે. એક્સ્ટ્રીમલી રિલાયબલ સોલ્યુશન છે, ખૂબ જ રોબસ્ટ છે. એકવાર તમે એને ઇન્સ્ટોલ કરી લીધું તમારી એપ્લિકેશન તમારા મોબાઈલમાં, એને તમારા મોબાઈલ વડે તમારા બેંક અકાઉન્ટ સાથે કનેક્ટ કરી દીધું, એ પછી વારે ઘડી તમારે એને ફરીથી ઇન્સ્ટોલ નથી કરવી પડતી. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એવું નહીં થાય કે ટ્રાન્ઝેક્શન કોઈ ભૂલ પડે, કે પૈસા તમારા ખાતામાં હોય અને પૈસા ટ્રાન્સફર ના થાય. ખૂબ જ રેર કેસીસમાં એવું બનતું હોય છે, અને એક કહીએ તો 99.99% એક્યુરસી સાથે કામ કરે છે. તો આ બધા એડવાન્ટેજીસ છે QR કોડ પેમેન્ટના. હવે જોઈએ કે એના પછી QR કોડનો ઉપયોગ ક્યાં થાય છે. તો QR કોડનો ઉપયોગ ભીમ એપ અને UPI ટેકનોલોજી, આ બંનેનો ઉપયોગ કરીને, આ બંનેનો ભાગ જ છે QR કોડ. કે જે QR કોડ જે છે એક માધ્યમ છે કે કઈ રીતે ટ્રાન્ઝેક્શન થશે, એની જે માહિતી, કયા અકાઉન્ટમાં પૈસા નાખવાના છે એની માહિતી એ પૂરી પાડે છે. અને એ માહિતી કોને પૂરી પાડે છે? તો ભીમ એપ ને પૂરી પાડે છે. ભીમ એપ એક એક્ઝામ્પલ છે. ભીમ એપ જેવી ઘણી બધી એપ્લિકેશન્સ માર્કેટમાં અવેલેબલ છે. પ્રાઇવેટ એપ્લિકેશન જોઈએ તો ફોનપે છે, પેટીએમ છે, એમેઝોન પે, ગૂગલ પે, આ દરેક એપ્લિકેશન જે છે એ સિમિલર ટુ ભીમ એપ છે. બધા એક જ સિસ્ટમ ઉપર કામ કરે છે, એક જ ટેકનોલોજી પર કામ કરે છે, અને ટેકનોલોજીનું નામ છે UPI ટેકનોલોજી, કે જેની શોધ જે છે એ આપણે ઇન્ડિયાએ કરેલી છે. UPIનું ફૂલ ફોર્મ જે છે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ, એક ઇન્ટરફેસ છે કે જેનાથી પેમેન્ટ્સ થશે. અને ભીમ એપનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની, કે જેનો ઉપયોગ કરીને એકબીજાને ઓનલાઈન પેમેન્ટ થઈ શકાય છે. તો આ વસ્તુ છે કે કઈ રીતે ભીમ એપ અને UPI ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અને એની સાથે QR કોડનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની ટેકનોલોજી છે. આમાં ઘણી બધી ટેકનોલોજીનો સમન્વય કરીને આ એક ડિજિટલ
પેમેન્ટનું એક માળખું ઊભું કરવામાં આવ્યું છે, જેનો લાભ આજે આપણે લોકો લઈ રહ્યા છીએ અને ખૂબ જ સરળ તરીકેથી બિઝનેસ ટ્રાન્ઝેક્શન આપણે આજે લોકો બિઝનેસ અને રેગ્યુલર ટ્રાન્ઝેક્શન પણ આજે લોકો કરી રહ્યા છે. એક વિડીયો આપણે જોઈશું કે જેનાથી આપણને ભીમ એપ વિશેની માહિતી મળશે. पेश करते हैं आपका भुगतान साथी भीम भारत इंटरफेस फॉर मनी, जो आपके सभी भुगतानों को सरल, सुरक्षित और सुपर फास्ट बनाएगा. भीम ऐप डाउनलोड करें, अपनी मनपसंद भाषा चुनें और अपने बैंक अकाउंट से जोड़ें. अब आप वीपीए, मोबाइल नंबर या अकाउंट नंबर और आईएफएससी का उपयोग करके आसानी से पैसे भेज या प्राप्त कर सकते हैं. भीम की खूबियां आपके भुगतान को और भी आसान बनाती हैं, जैसे क्यूआर कोड से भुगतान, लाभार्थी की सूची, लेन देन का विवरण, नया यूपीआई पिन बनाना या बदलना, ग्राहक संपर्क सेवा की सुविधा और एक आसान सा वीपीए जो है आपका मोबाइल नंबर @UPI. आपका भुगतान साथी जो हमेशा आपका साथ निभाएगा. भले ही आपके पास एक साधारण फोन ही क्यों ना हो, अपने फोन से बस *99# डायल करें और एक आधुनिक बैंकिंग की शुरुआत करें. आप विभिन्न प्रकार से पैसे भेज या प्राप्त कर सकते हैं, मोबाइल नंबर द्वारा, अकाउंट नंबर और आईएफएससी, वीपीए, आधार नंबर या अपनी बनाई हुई लाभार्थी सूची द्वारा. साथ ही आपको अकाउंट बैलेंस और लेन देन विवरण की सुविधा भी देता है. भीम USSD चैनल की सुविधा का उपयोग करता है, तो आप इंटरनेट कनेक्शन या रोमिंग की चिंता किए बिना अपनी रोजमर्रा के लेन देन कर सकते हैं. चाहे वो आपका बिजली का बिल हो, कॉलेज की फीस हो, घर का किराया हो या पैसे प्राप्त करने की रिक्वेस्ट हो, भीम से अब हर तरह का भुगतान होगा तुरंत और सरल तरीके से, वो भी साल के 365 दिन 24 घंटे. पावर्ड बाय NPCI. તો મિત્રો જોયું તમે કેટલા બધા ફાયદા છે ભીમ એપના, કે એમાં હવે તો ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે તમારે પછી સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનની પણ જરૂરત નથી. આપણે વિડીયોમાં જોયું કે બેઝિક ફોન અને એસએમએસને ઉપયોગ કરીને પણ તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, તમારી કોલેજની ફીસ ભરી શકો છો, કોઈને પૈસા મોકલવા હોય તો પૈસા મોકલી શકો છો. એ સિવાય લાઇટ બિલ ભરવું, મોબાઈલનું બિલ ભરવું, ટેલિફોન બિલ ભરવું, દરેક પ્રકારની ફેસિલિટીઝ જે છે એ તમે ભીમ એપ વડે કરી શકો છો. અને આ જે એપ્લિકેશન જે છે એનું ફાયદો એ છે કે 24/7 ચાલે છે અને 365 દિવસ કામ કરે છે. બેંક જેવું નથી કે બેંકમાં સેટરડે સન્ડે હોલિડે હોય તો આપણે ટ્રાન્ઝેક્શન કોઈને પૈસા મોકલવા છે તો કઈ રીતે મોકલીશું. તો આના કારણે જે બેંક ઉપરનું ભારણ હતું એ પણ ઘણું ઓછું થઈ ચૂક્યું છે અને ઓનલાઈન જે નાના ટ્રાન્ઝેક્શન જે બેંકમાં જવાની જરૂર પડતી હતી એ હવે સરળ થઈ ચૂક્યા છે. તો ખૂબ જ સારી એવી ટેકનોલોજી છે કે જેના કારણે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાનું સપનું જે છે આપણે સાકાર કરવા જઈ રહ્યા છે. તો જો અમુક ફીચર જે છે એ આપણે વિડીયોમાં જોયા, એની થોડી ચર્ચા કરીએ કે મેઇન ફીચર તો જે કે પૈસા મોકલી શકાય છે, પૈસા મેળવી શકાય છે. એ સિવાય સ્કેન એન્ડ પે કે QR ટેકનોલોજી વિશે આપણે જોયું, QR AR પે કે ક્વિક રિસ્પોન્સ કોડ અને ઓગમેન્ટેડ રિયાલિટી, એનો ઉપયોગ કરીને કઈ રીતે તમે પેમેન્ટ કોઈને મોકલી શકો છો અથવા તો પેમેન્ટ કોઈની પાસેથી મેળવી શકો છો. ટ્રાન્ઝેક્શન્સ, બેંકના ટ્રાન્ઝેક્શન જે થાય છે એ પણ તમે એની સૂચિ પણ તમે આમાં લિસ્ટ જોઈ શકો છો કે મેં ક્યારે કોને કેટલા પૈસા મોકલ્યા, ક્યાંથી પૈસા આવ્યા, છેલ્લા તમારા ટ્રાન્ઝેક્શન જે છે એ પણ તમારી પ્રોફાઇલમાં બતાવતું હોય છે. એ સિવાય પ્રોફાઇલમાં મોબાઈલ નંબર છે, તમારો ઈમેલ આઈડી છે, એ સિવાયની પણ ઘણી બધી વિગતો છે કે કેટલા અકાઉન્ટ્સ તમે એની સાથે તમારો નંબર જે છે ભીમ એપમાં એની સાથે તમે જોડેલ છે. તો એક જ એપની મદદથી તમે અલગ અલગ બેંક અકાઉન્ટની વિગતો તમે ચેક કરી શકો છો. એક જ એપમાં તમે તમારું બેંક ઓફ બરોડામાં અકાઉન્ટ હોય, એક અકાઉન્ટ તમારું SBIમાં હોય, એક અકાઉન્ટ તમારું HDFC બેંકમાં હોય, તો ત્રણેય અકાઉન્ટમાં કેટલી અમાઉન્ટ રહેલી છે, ત્રણેય અકાઉન્ટમાંથી કોઈને પૈસા મોકલવા હોય તો ત્રણેય અકાઉન્ટનો તમે ઉપયોગ કરીને એક જ મોબાઈલ નંબર, એક જ એપ્લિકેશનથી તમે એને ઓપરેટ કરી શકો છો. તો ખૂબ જ સારા એવા ફાયદા છે. IPO યુઝિંગ ભીમ પે, કે આપણે IPO ફાઇલ કરતા હોઈએ છીએ એ પણ ભીમ એપથી કરી શકાય છે. બિલ પેમેન્ટ્સ, મોબાઈલનું બિલ, પાણીનું બિલ, લાઇટ બિલ, દરેક પ્રકારના બિલ જે છે એ પણ તમે ઓનલાઈન પે કરી શકો છો. તો આના કારણે ઘરે બેઠા તમે આ બધી જ જે સગવડ છે, જે સવલતો જે છે એ આપણે મેળવી શકીએ છીએ અને આપણી જિંદગીને સરળ બનાવી શકીએ છીએ. UPI ઓટો પે, કે તમે ઓટો પે પર મૂકી દો
તો તમારી જરૂર પણ તમે દર વખતે પેમેન્ટ કરવાની પણ જરૂર નથી. દાખલા તરીકે લેન્ડલાઇન મોબાઈલનું બિલ આવતું હોય, તમારું પોસ્ટપેડ કનેક્શનનું બિલ આવતું હોય, લાઇટ બિલ આવતું હોય, તો તેને તમે ઓટો પે કરી શકો છો કે જેવું લાઇટ બિલ આવે ઓટોમેટિક તમારા અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય. તો ઘણી બધી સારી એવી ફેસિલિટીઝ છે કે તમને તમારી જિંદગીને, તમારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને, પેમેન્ટ્સને ઇઝી બનાવવા માટે આ જે ભીમ એપ જે છે એ આપણને ફાયદારૂપ થઈ રહી છે. તો આનો દરેક માણસે ઉપયોગ કરવો જ જોઈએ, કારણ કે ફ્યુચર જે છે એ આનું જ છે. તમે ધીમે ધીમે તમે પોતે જ અનુભવતા હશો કે કોરોના પીરિયડ આવ્યો એ પહેલાં આપણે કેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હતા અને કોરોના પીરિયડ પછી કેટલા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપણી આસપાસ થઈ રહ્યા છે. પહેલાં કોઈ દુકાન પર ઓનલાઈન પેમેન્ટ થતું ન હતું. ત્યાં આગળ ના આપણને QR કોડ જોવા મળતા કે ના ભારત પે, ના પેટીએમ, ના ફોનપે એવું કોઈ નામ આપણે સાંભળ્યું હતું. ખૂબ જ ગણીને 5-10% જેવી શોપ્સ હતી જે સારા એવા શોપિંગ મોલ્સમાં હોય કે જે POS પોઈન્ટ ઓફ સેલ મશીન યુઝ કરતી હતી. પોઈન્ટ ઓફ સેલનું પણ ભાડું એમણે આપવું પડતું હતું. એમાં ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરી શકાતો હતો. ક્રેડિટ કાર્ડ સ્વેપ કરીને પૈસા આપી શકાય. તો એ બધી ટ્રાન્ઝેક્શન્સ હતી. બિઝનેસને પણ એવા બધા કોસ્ટ લાગતી હતી, જે આ જે ભીમ એપ આવવાના કારણે ખૂબ જ સરળ થઈ ચૂકી છે. તો આપણે જોયા કે ભીમ એપના કેટલા ફાયદા રહેલા છે. હવે ફાયદા જે રીતે હોય છે એ રીતે અમુક નેગેટિવ પાસા પણ એની સાથે સંકળાયેલા હોય છે, અને અમુક જે લેભાગુ તત્વો જે છે જે ભોળા માણસોને બનાવીને પૈસા પડાવે છે, એવા લોકો આ જ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફ્રોડ કરી રહ્યા છે. તો આને ફ્રોડ કયા પ્રકારના હોય છે અને કઈ રીતે એનાથી બચી શકાય, કઈ ટાઈપના કોલ્સ થ્રુ UPIનો ઉપયોગ કરીને ફ્રોડ થતા હોય છે. આ ભીમ એપ, ગૂગલ પે, પેટીએમ જેવી ઓનલાઈન પેમેન્ટની જે ડિજિટલ એપ્લિકેશન્સ જે છે એનો ઉપયોગ કરીને અમુક તત્વો કઈ રીતે લોકોને ઉલ્લુ બનાવે છે, કઈ રીતે એમને લાલચ આપીને અથવા તો એમનું જે ટેકનોલોજીનું નોલેજ ઓછું છે એના કારણે કઈ રીતે એમને બનાવીને પૈસા પડાવે છે, એના વિશે એક નાની વિડીયો જે છે એ આપણે જોઈશું અને સમજીશું કે કઈ રીતે આપણે આ રીતના ફ્રોડથી બચી શકાય. एक फोन कॉल के माध्यम से फ्रॉड किसी भी दिन हो सकता है. जैसे बहुत बहुत बधाई हो सर, आपने जीती है 2 करोड़ की लॉटरी. कृपया अपना UPI ID और UPI पिन शेयर करें. बधाई हो सर, हम आपके मोबाइल कनेक्शन की क्रेडिट लिमिट बढ़ा रहे हैं. आपको सिर्फ एक SMS भेजना है. सर, आपने जीती है 2 लाख रुपए की पुरस्कार राशि. हमने आपके UPI ID पर एक कलेक्ट रिक्वेस्ट भेजी है. आपको उसे एक्सेप्ट करना है और भुगतान करना है. सर, लगता है आपके अकाउंट पर कोई संदेहजनक गतिविधि हुई है. हमने आपको फ्रॉड से बचने के लिए अकाउंट रजिस्टर करने के लिए एक OTP भेजा है. उसे हमारे साथ तुरंत शेयर कीजिए. सर, आपके डेबिट कार्ड पर फ्रॉड की गतिविधि नजर आ रही है. साथ ही पैसे भी निकाले गए हैं. जल्दी अपने डेबिट कार्ड का नंबर शेयर करें. फ्रॉड करने वाले इस तरह की आकर्षक या धमकाने वाली कॉल के माध्यम से ग्राहकों को फंसाते हैं और अकाउंट की जानकारी प्राप्त करते हैं. लेकिन शेयरिंग हमेशा केयरिंग नहीं होती. हमें सावधान रहना चाहिए. कोई भी आसानी से ऐसी स्थिति से बच सकता है. फोन पर पूछे जाने पर अपने अकाउंट की डिटेल ना बताएं और अपने अकाउंट से संबंधित कोई भी कार्यवाही ना करें. नए सिम कार्ड को रजिस्टर ना करें और किसी भी OTP को शेयर ना करें. ध्यान रहे, कोई भी प्रतिष्ठित संस्थान ये डिटेल पूछने के लिए कभी कॉल नहीं करेगा. खुद को फ्रॉड से सुरक्षित रखने के लिए क्या करें और क्या ना करें. फोन पर अपना डेबिट कार्ड, OTP या UPI की कोई भी डिटेल शेयर ना करें. किसी अज्ञात नंबर पर SMS ना भेजें. अज्ञात स्रोतों को भी कभी पैसे ना भेजें. सोशल मीडिया प्लेटफॉर्म पर अपने ट्रांजैक्शन का डिटेल न डालें. किसी भी संदिग्ध गतिविधि की रिपोर्ट करने के लिए अपने बैंक या टेलीकॉम ऑपरेटर कंपनी से संपर्क करें. किसी भी अन्य प्रश्न या जानकारी के लिए कोई कार्यवाही करने से पहले निकटतम बैंक शाखा या टेलीकॉम ऑपरेटर कार्यालय पर जाएं. जनहित में जारी, NPCI द्वारा संचालित. તો મિત્રો, આપણે જોયું કઈ રીતે લોકોને લાલચ આપીને અથવા તો ડરાવીને કઈ રીતે ફ્રોડ આચરવામાં આવે છે, અને એની પાછળ ટેકનોલોજી જે UPIની ટેકનોલોજી એનો જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એમાં વાંક ટેકનોલોજીનો નથી, પરંતુ આપણી અજ્ઞાતતાનો છે. આપણે શીખતા નથી કે આની સાથે કયા કયા પાસા સંકળાયેલ છે. આપણને ખબર છે કે આગ જે છે એમાં હાથ નાખીશું તો બળી જવાશે, પણ એ જ આગથી આપણે ખોરાક રાંધીએ છીએ, આપણે કામ અન્ય લઈએ છીએ. તો એનો મતલબ એવું નથી કે આગ ખરાબ છે, પરંતુ આપણે એને કઈ રીતે વાપરીએ છીએ એ મહત્ત્વનું છે. તો UPI ટેકનોલોજી પણ એ રીતે એ પ્રકારનું એક ટૂલ છે, એક ટેકનોલોજી છે કે જેના કારણે આજે ભારત જે છે ખૂબ જ સારી રીતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને
દુનિયામાં પહેલા નંબર પર આવેલ છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો ફર્સ્ટ રેન્ક છે, કારણ કે આપણે આ ટેકનોલોજીને એટલી સરળ બનાવી દીધી છે કે વિકસિત દેશો પણ આપણી પાસેથી અત્યારે પ્રેરણા લઈ રહ્યા છે અને એમના દેશોમાં એમની સિસ્ટમમાં કઈ રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવો એના વિશે ચર્ચા કરી રહ્યા છે. તો ટૂંકમાં આપણે એના પોઝિટિવ પાસા અને નેગેટિવ પાસા બંને ઉપર નજર રાખીએ અને સારી રીતે એનો ઉપયોગ કરીએ અને દેશના વિકાસમાં એનું યોગદાન આપણે લઈએ. એ સાથે આપણે આગળ વધવાનું છે. થેન્ક યુ દોસ્તો. અહીં હું મારું પ્રેઝન્ટેશન ખતમ કરું છું. થેન્ક યુ.